ભેસાણ તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ ખૂબ જ મોટા પ્રમાણમાં રવિ પાક ચણાનું વાવેતર કરેલ હોય ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર ભેસાણમાં ફાળવાય તેવી ખેડૂતોએ માંગણી કરી છે। ભેસાણ તાલુકામાં 5300 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું હોય। તાલુકાના 42 ગામ હોય। ચોમાસા દરમિયાન 200% વરસાદ પડ્યો છે ત્યારે પાણીની ખૂબ જ સવલત હોય અને ખેડૂતોએ મણના 1400 થી 1600 રૂપિયા સુધીના ચણાના બિયારણ લઈને ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા દાટ બિયારણ દવા ખાતર મજૂરી ચડાવી ચણાનો પાક તૈયાર કરશે ત્યારે ચણાની બજારમાં ખૂબ જ આવક થશે અને ભાવો બજારમાં 600 થી 700 નો બોલાશે। આ ભાવમાં ખેડૂતોને વહેંચવા પોસાય તેવી ખેડૂતોની સ્થિતિ નથી। ભેસાણના ખેડૂતોની સરકાર પાસે ચણાના ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર ભેસાણને ફાળવાય। દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર દ્વારા મણના 1050ના ભાવથી ખરીદી કરાય તેથી ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે અને ઓનલાઈન ખરીદી કરી ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા થાય ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી। સામતપરા ગામનો રહેવાસી અને 10 વીઘા મારે જમી છે। 8 વીઘાના સીણા વાવ્યા છે અને ચોમાસું આખું નિષ્ફળ ગયું છે છતાં અત્યારે અમે આ સીણા વાવ્યા છે તો અમે લેવા ગયા ત્યારે અમને 1650 રૂપિયા 1600 થી 1650 સુધીના ભાવના અમને સીણા લીધા છે અને 1600 લઈ અને વાવી અને અત્યારે એમાં રોગચાળો આવતા અમે દવાઈઓ છાંટી છે, અમે એમાં ખાતર પત્તર નાખી છે, નિંદામણ કરી છે। 1 વીઘામાં ઓછામાં ઓછા 4000 થી 4500નો ખર્ચો ચડાવ્યો છે અને છતાં એ અમને કોઈ આમાં ફાયદો મળતો નથી। છેલ્લે અમારા 600-650 ભાવના સીણા ભાવ જાય છે। જો ભેસાણ તાલુકાના સરકાર તરફથી અમને સેન્ટરથી ખરીદી કરે તો અમને કાંઈક આમાં રાહત થાય સરકાર તરફથી। સરકાર જો અમારી ખરીદી કરે આ સીણાની તો જ અમને આમાં કાંઈક ફાયદો થાય એમ છે, બાકી નહીંતર અમને આમાં કાંઈ ફાયદો થાય છે નહીં। સામતપરાના ખેડૂત છે, મારું નામ ધીરુભાઈ રાણાભાઈ ચૌહાણ। મેં 8 વીઘાના સણા વાવ્યા છે। અમારા ગામના ખેડૂતે પણ 10 થી 15 ખેડૂતે સણા વાવ્યા છે। કોઈ 10 વીઘાના વાવ્યા, કોઈ 8 વીઘાના વાવ્યા, કોઈ 5 વીઘાના વાવ્યા, કોઈ 12 વીઘાના વાવ્યા હોય। તેમાં બધા વીઘે અટાણે ખર્ચો ઓછામાં ઓછો મૂળ મજૂરી દવા બિયારણ ખાતર કરી અને વીઘે ખર્ચો 8 થી 10,000નો ખર્ચો લાગ્યો। અટાણે મજૂરી 250-300 રૂપિયા મજૂરી છે તો અમારે એને નિંદામણ કરાવવું પડે, પછી ઈડની દવા છાંટવી પડે। અત્યારે ઈડનો પ્રભાવ બહુ છે તો પણ ઈડનું મહત્ત્વ જોતાં અમને એમ છે કે આ સણા ઉત્પાદન સારું થાય તો સારું, પણ નકર તો અમારે આમાં શું સમજવું? જો સરકાર આમાં કાંઈ રાહત આપે તો અમને કાંઈક રાહત મળે। અમારા જૂનાગઢમાં પ્રમાણે અમને કાંઈ નથી મળતી તો ભેસાણમાં જો કાંઈ મળે તો અમને આ ખેડૂતને થોડોક લાભ મળે એવી અમે પ્રાર્થના છે। વનરાજ ચૌહાણ સાથે અશોક બારકનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ।